જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના। હોળી પર ઘૂઘરા ના બને તો હોળી અધૂરી જ લાગે છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ માવાવાળા ઘૂઘરાની રેસીપી। તો હોળીના તહેવાર પર આ ઘૂઘરાની રેસીપી તમે જરૂરથી બનાવો અને તહેવાર સાથે ઘૂઘરાની મજા માણો। તો એકદમ ટેસ્ટી ઘૂઘરાની રેસીપી તમને પસંદ આવે અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરો અને લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ એકદમ ટેસ્ટી માવાવાળા ઘૂઘરા બનાવવાનું। તો અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે અને તેની અંદર એડ કરીશું 1 વાટકી ભરીને સૂકું કોપરાનું છીણ। તમે લીલું નાળિયેર પણ લઈ શકો છો। તેની સાથે થોડી દ્રાક્ષ એડ કરીશું, ઇલાયચી એડ કરીશું, કાજુ એડ કરીશું, બાદામ પણ એડ કરીશું અને થોડા પિસ્તા એડ કરી તેને પીસી લઈશું। તમે અહીંયા બાદામ કાજુ આખું પણ એડ કરી શકો છો, પણ તે બરાબર પીસાતું નથી એટલે મેં કટ કરીને એડ કર્યા છે। તો બસ આ જ રીતનું પીસીને રેડી કરવાનું છે, થોડું અધકચરી। હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી રહીશું। હવે તેની અંદર માવો એડ કરીશું। તો તમારે જે પ્રમાણે ઘૂઘરાની ક્વોન્ટિટી બનાવવાની હોય એ પ્રમાણે બધી જ વસ્તુનો ઉપયોગ કરવો, એ પ્રમાણે ક્વોન્ટિટી લેવી તમારે। હવે મેં અહીંયા દરેલી ખાંડ એડ કરી દીધી છે। જો તમારી પાસે દરેલી ખાંડ ના હોય તો આખી ખાંડને મિક્સર જારમાં પીસી લેવાની, જેથી દરેલી ખાંડ રેડી થઈ જશે। હવે દરેલી ખાંડ અને માવાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને તેની સાથે મેં અહીંયા થોડો પીળા કલરનો ફૂડ કલર એડ કર્યો છે। તો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી ઘૂઘરાને અંદર ભરવાનું મિક્સચર બનીને રેડી થઈ ગયું છે। તો બસ આ જ રીતથી તમારે ઘૂઘરાની અંદરનું મિક્સર બનાવીને રેડી કરી લેવાનું છે। તો હવે આ મિક્સરને સાઈડ પર મૂકી લોટ બાંધી લઈશું। તો મેં અહીંયા 2 વાટકી મેંદો લીધો છે, તેની સાથે 3 ચમચી જેટલું ઘી એડ કરીશું। મુઠ્ઠી પડે તેટલું મોણ એડ કરવાનું છે। જો તમારા લોટમાં મુઠ્ઠી ના પડે તો 2-3 ચમચી તમે થોડું વધારે ઘી એડ કરી શકો છો, પણ મુઠ્ઠી પડે નહીં ત્યાં સુધી થોડું ઘી એડ કરવાનું એકદમ સારી રીતે। બસ આ જ રીતની મુઠ્ઠી પડવી જોઈએ એટલે આપણું જે મોણ છે એકદમ સરસ બરાબર છે। હવે થોડું પાણી એડ કરી લોટ બાંધી લઈશું। તો જે આ લોટ બાંધવાનો છે એ બહુ ઢીલો લોટ નથી બાંધવાનો, આ લોટને થોડો નરમ કઠણ જ બાંધવાનો છે। તો તેને એકદમ સારી રીતે મસળીને લોટ બાંધીને રેડી કરીશું અને હવે તેમાંથી થોડો પાર્ટ લઈ એકદમ ઇઝીલી રોટલી વણી જાય એ રીતનો લુઓ રેડી કરી લેવાનો છે। તો હવે પાટલાની મદદથી એકદમ સારી રીતે તેને વણીને એક રોટલી બનાવી લઈશું। તો રોટલી બની ગઈ છે। હવે હું અહીંયા ઘૂઘરાનું જે મોલ્ડ આવે છે તેમાં ઘૂઘરા બનાવી રહી છું। તો એ મોલ્ડ લઈ લઈશું। અહીંયા મારે આ રીતનું મોલ્ડ છે, તમે પ્લાસ્ટિકનું મોલ્ડ આવે તે પણ લઈ શકો છો। બહુ બધા આકારમાં ઘૂઘરાના મોલ્ડ મળી રહે છે માર્કેટમાં, તો તમે ઇઝીલી તમને મળી જશે। હવે તેની અંદર જે મિક્સર બનાવીને રેડી કર્યું છે તેને એડ કરી દઈશું। તો તમારે જે પ્રમાણે મિક્સર વધારે ઓછું ભરવું હોય તમે તે રીતે ભરી શકો છો। તો અહીંયા મેં આ મિક્સરને ભરી લીધું છે। હવે તેની કિનારી પર થોડું પાણી લગાવી લેવાનું, જેથી જે કિનારીઓ છે આરામથી ચોંટી જાય એટલા માટે, અને જ્યારે તેને ફ્રાય કરીએ તો તે છૂટી ના પડે એટલા માટે। તો હવે તેને દબાવી અને ઘૂઘરો તેનો શેપ લઈ લેશે અને બનીને રેડી પણ થઈ જશે ઘૂઘરો એકદમ આરામથી। તમે હાથની મદદથી પણ બનાવી શકો છો ઘૂઘરાને, અને આ રીતે મોલ્ડથી બનાવશો તો એકદમ ઇઝીલી બધા જ ઘૂઘરા બનીને રેડી થઈ જશે, વધારે ટાઈમ નહીં લાગે એટલા માટે મેં અહીંયા મોલ્ડનો ઉપયોગ કર્યો છે। હવે જે તેની કિનારી છે તેને હાથની મદદથી બંધ કરી દઈશું, જેથી જ્યારે આપણે આ ઘૂઘરાને ફ્રાય કરીએ તો તે છૂટું ના પડી જાય। તો આ જ રીતથી બાકીના બધા જ ઘૂઘરા બનાવીને રેડી કરી લઈશું। મેં અહીંયા તેની જે કિનારી છે તેના પર થોડી ચમચીનો શેપ આપી દીધો છે, ડિઝાઇન કરી લીધી છે। હવે તેલ જે છે એને એકદમ મીડિયમ સ્લો ગેસ પર જ ગરમ કરવાનું છે, વધારે ગરમ તેલનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરવાનો। એકદમ સ્લો ગેસ પર જ તેને થોડું તેલ ગરમ થાય એટલે તેની અંદર ઘૂઘરા એડ કરી દેવાના છે।
જો તમે ફાસ્ટ ગેસ પર ઘૂઘરાને ફ્રાય કરશો તો ઘૂઘરા બરાબર નહીં બને, એટલે આરામથી થોડું સ્લો ગેસ પર જ ઘૂઘરાને ફ્રાય કરવાના છે. ભલે થોડો ટાઈમ વધારે લાગે છે પણ ઘૂઘરા એકદમ સરસ ખસ્તા અને અંદરથી પણ અને બહારથી પણ એકદમ સરસ ફ્રાય થઈ જાય છે. તો એકાદ મિનિટ જેવું થઈ જાય એટલે ઘૂઘરાને એકદમ આરામથી પલટવાના છે. તૂટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. એવું લાગે તો તમે 2 મિનિટ જેવું થાય પછી તમારે તેને બીજી સાઈડ પલટવાના, જેથી ઘૂઘરા આરામથી પલટાઈ જાય. તો બંને સાઈડ પર પલટતા જઈશું અને સ્લો ગેસ પર આ ઘૂઘરાને એકદમ સરસ હલકા ગોલ્ડન બાદામી કલરના ના થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું. તો હવે એકદમ સરસ હલકા ગોલ્ડન બાદામી કલરના ઘૂઘરા થઈ ગયા છે. તો હવે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. આ ઘૂઘરાને ફ્રાય કરતાં 5-1 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. તો ઘૂઘરા ફ્રાય થઈ અને એકદમ સરસ હલકા ગોલ્ડન કલરના રેડી થઈ ગયા છે. તો હવે તેને સાઈડ પર મૂકી ચાસણી કરીશું. તો મેં અહીંયા 1 વાટકી પાણી લીધું છે અને તેની સાથે 1 વાટકી ખાંડ એડ કરી છે. અને હવે ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું હાઈ ફ્લેમ પર. અને પછી ખાંડ ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી 1 મિનિટ થવા દઈશું. આ જે ચાસણી છે એ આપણે થોડી સ્ટીકી રેડી કરવાની છે. તેની અંદર કોઈપણ પ્રકારના તાર નથી રેડી કરવાના. તો હવે ચાસણી ગરમ હોય ત્યારે તેની અંદર રૂમ ટેમ્પરેચર પર આવી ગયેલા ઘૂઘરા એડ કરી બંને સાઈડ પર ચાસણીને એકદમ સારી રીતે કોટ કરી લઈશું. અને પછી ઘૂઘરાને આ ચાસણીમાંથી બહાર કાઢી લઈશું. ગમે તે ઘૂઘરા અથવા તો ચાસણી બંનેમાંથી ગમે તે એક ગરમ રાખવાનું અને એક ઠંડુ થઈ જાય તો વાંધો નહીં આવે. અગર ઘૂઘરા ગરમ હોય તો ચાસણી ઠંડી હશે તો વાંધો નહીં આવે, અને જો ઘૂઘરા ઠંડા હશે તો ચાસણી ગરમ કરવાની. અને ગરમ ચાસણીમાં જ આપણે આ ઘૂઘરાને એકદમ સરસ કોટ કરી લેવાના. તો મેં અહીંયા બાદામ કાજુ અને કેસરથી ગાર્નિશિંગ કર્યા છે આ ઘૂઘરાને. હવે હું ઘૂઘરા તમને તોડીને પણ બતાવી દઈશ કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ફૂલ માવાવાળા ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે. તો તમને જો મારી આજની આ ઘૂઘરાની રેસીપી પસંદ આવી હોય તો ગાઈઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને જરૂરથી સપોર્ટ કરજો. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો શેર કરજો. લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આવજો.